વિદ્યાર્થી મિત્રો, ગૌણ સમાજશાસ્ત્ર એસવાય બીએ સેમ 4 માં આજે આપણે નવા પેપર સાથે શરૂઆત કરશું. પેપર નંબર 9 છે, તેનું નામ છે આરોગ્યનું સમાજશાસ્ત્ર. યુનિટ નંબર 2 આરોગ્ય, બીમાર અને રોગ કે આ એકમનું નામ છે. તેમાં આપણે પહેલા પોઈન્ટની શરૂઆત કરશું. આરોગ્યના સમાજશાસ્ત્રની આંતર વિષયક ભૂમિકાઓ કે આ આરોગ્યનું સમાજશાસ્ત્ર છે તેમાં આ આરોગ્યનું સમાજશાસ્ત્ર છે આપણા માટે કેટલું મહત્વનું છે. હવે તેના વિશે પહેલાં આપણે પરિચય મેળવશું. તો કે માનવી છે એ જન્મથી જ પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખવા માટે, પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટેના અથાગ પ્રયત્નો કરતો જોવા મળે છે. અને વ્યક્તિનું સ્વાસ્થ્ય એ આરોગ્ય બગડે છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય કે આરોગ્ય બગડે ત્યારે ફક્ત તેના જે વ્યક્તિગત સ્તરે જ વિઘાતક અસરો નથી પહોંચતી, પરંતુ તેના રોજબરોજના કાર્યમાં અટવાઈ જતું જોવા મળે છે, કૌટુંબિક જીવનમાં જોવા મળે છે, અંગત જીવનમાં, જે વ્યાવસાયિક જીવન પર દરેક સ્તર પર તેની અસર થતી જોવા મળે છે. સાથે સાથે વ્યક્તિના જીવનની ગુણવત્તા પર હોય છે એમાં પણ ગંભીર અસર થતી જોવા મળે છે. આરોગ્યનું સ્તર છે એ ઘટવાના માટેના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે? તો કે ગરીબી છે, બેકારી છે, અસ્વસ્થતા છે, પ્રાથમિક સુવિધાઓ છે એમાં ઓછો જે પ્રાથમિક સુવિધાઓ છે એના કારણે સવલતતાઓ મળતી ન હોય છે, પીવાનું અશુદ્ધ પાણી કે પાણીનો અભાવ, ગંદા વસવાટો, આ બધા કારણો છે એના માટે જવાબદાર હોય છે. હવે સરકાર દ્વારા અમુક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવતી હોય છે. તો કે એના નીતિ જે નિર્માણો કરવામાં આવતા હોય છે, એના પ્રચાર છે એ લોકો સુધી પોતાના આરોગ્યના પરત્વે સભાન બની રહે એના માટે છે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. હવે બીમારી કે રોગ ખાલી છે એ સ્વાસ્થ્ય શબ્દ માટે જ સાર્થક નથી, પરંતુ વ્યક્તિ છે એ શારીરિક, સામાજિક, માનસિક અને સાંસ્કૃતિક, આધ્યાત્મિક બધી બાબત તરીકે તે તંદુરસ્ત હોવો જોઈએ, તો જ તેનું સ્વાસ્થ્ય છે એ સારું હોય છે. આધુનિક માનવી છે અનેક પ્રકારની બીમારીઓ છે એમાંનો રોગનો અત્યારે દાખલા તરીકે તમે જોવો જ છો કે આખું વિશ્વ છે આ મહામારીમાંથી છે એ પસાર થઈ રહ્યું છે. તો કે આ બધા તણાવથી પીડાય છે અને તેની અસર તેના પરિવાર પર પણ જોવા મળે છે, દેશ પર પણ જોવા મળે છે, શિક્ષણ, લોકોના આરોગ્ય અને પોષણ પર થતી જોવા મળે છે. તો આ આપણા માટે ઘણી બધી વિઘાતક અસરો થતી જોવા મળે છે. અને આરોગ્યનું સમાજશાસ્ત્ર આ બાબત સાથે છે એ આપણા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો, જેથી કરીને વિદ્યાર્થી વર્ગ કે કોલેજ વિદ્યાર્થી વર્ગ છે કે કોઈ પણ વિદ્યાર્થી છે શિક્ષણમાં અભ્યાસક્રમમાં મૂકવામાં આવે તો તે એનાથી પરિચિત થાય અને તે જાગૃત બની રહે. હવે એમાં આપણે જોઈશું આરોગ્યના સમાજશાસ્ત્ર છે એના આંતર વિષયક આવી બધી સુવિધાઓ જે છે, ભૂમિકાઓ. તો કે તબીબી સમાજશાસ્ત્રનો વિકાસ કરવા માટે છે, આરોગ્યનું સંતુલન જાળવી રાખવાનું અને જાળવણી કરવા માટે વ્યક્તિ છે એના આંતરિક રોગો છે, સામાજિક સમસ્યાઓ છે એ દૂર કરવા માટે અને તેનો ઉપચાર કરવા માટેની પ્રવૃત્તિઓ છે એ આરોગ્યનું સમાજશાસ્ત્ર છે એની આંતર વિષયક ભૂમિકાઓ એવી બધી રહેલી છે. હવે આ પ્રત્યેક સમાજ છે એકબીજા પર આધારિત છે, અને જો આ એકબીજા પર આધારિત છે એના દ્વારા આરોગ્યના સમાજશાસ્ત્રની આંતર વિષયક ભૂમિકાઓ એવી રહેલી છે કે સામાજિક પાસાઓ છે, આરોગ્યની સંસ્થાઓ છે, સંગઠનો છે, આ દરેકે દરેક સામાજિક કાર્ય, સામાજિક માળખામાં આરોગ્યની સંભાળ રાખવાનું, આ દરેક બાબતો સાથે તેનો સંબંધ રહેલો છે. અને વર્તમાનમાં આપણે જોઈએ તો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી છે એનો અભ્યાસ કરવામાં આવે છે કે વૈજ્ઞાનિક ટેકનોલોજી, આરોગ્યની ઘટનાઓ અને સામાજિક પરિબળો છે એના વચ્ચે જે છે એનો સંબંધ કે અભ્યાસ રહેલો છે. તો કે આરોગ્ય છે, માંદગી છે, આ તબીબી સંભાળો છે એ દરેકે દરેક બાબતો છે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જો અભ્યાસ કરવાની સાથે સાથે આરોગ્યનું સમાજશાસ્ત્ર છે બૃહદ એટલે કે મોટા સ્તર પર તેમની ભૂમિકા ભજવતું જોવા મળે છે. અને એના દ્વારા છે આપણું આરોગ્ય સુધારવા માટેની પણ એક જે છે એ શરૂઆત કરવામાં આવી છે. હવે એમાં પહેલો પોઈન્ટ જોશું આરોગ્ય વિષયક યથાર્થ શૈક્ષણિક વિકાસ. હવે આરોગ્ય વિષયક યથાર્થ એટલે કે સાચો અને શૈક્ષણિક વિકાસ જે છે આરોગ્ય ભલે શરીર સાથે સંકળાયેલી બાબત હોય છે, પરંતુ આરોગ્યની જાળવણી માટે, રોગો બીમારીના નિવારણ માટે, સાચું શિક્ષણ મેળવવા માટે આવશ્યક બાબત છે. જો વ્યક્તિનામાં ખોટા ભ્રમ રહી જશે તો તે
જે આરોગ્યને લગતી સુવિધાઓ છે એનો ઉપયોગ નહીં કરે, તે ભૂવા ભરાડાઓ સાથે તે સંકળાયેલો છે અને એના કારણે તે ક્યારેય આગળ વિકાસ કરી શકતો નથી. હવે તબીબી સમાજશાસ્ત્રીઓ છે કે સંશોધકો દ્વારા છે, સંશોધનો છે એ સરકાર દ્વારા છે અમલમાં મૂકવામાં આવે છે અને આરોગ્ય વિષયક કાર્યક્રમો, યોજનાઓ જે છે અમલમાં મૂકી અને સારવારની માહિતી લોકો સુધી પહોંચે એના માટે તેમને શિક્ષણ દ્વારા છે લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એના વિશેની જે ખોટી અફવાઓ હોય છે, ખોટા વિચારો હોય છે, ફેલાવ થવાની શક્યતા ઓછી રહે છે, જેના નિવારણ માટે વ્યક્તિ છે એ શું કરશે તો કે આવી ખોટી અફવાઓથી તે અશિક્ષિત વ્યક્તિ હોય છે, આવી ખોટી અફવાઓથી તે સંકળાય અને તે ભુવાઓ છે, જ્યોતિષ, તાંત્રિકનો સહારો લઈ અને આરોગ્યમાં છે તે વધારે ને વધારે બેફિક્ર રહેશે, એના કારણે વધારે ને વધારે આરોગ્ય બગડતું જશે. તો આ જે છે આરોગ્ય છે એનું શિક્ષણમાં લોકોમાં જ્ઞાનમાં વધારો કરે છે, લોકોને કુશળતા, આરોગ્યને લગતી હકારાત્મક વલણો બનાવતો કરે છે, શારીરિક, માનસિક રીતે, ભાવનાત્મક રીતે અને આવી રીતે વધારે ને વધારે આરોગ્ય વિશે શીખવતું થાય છે. હવે શિક્ષણમાં આરોગ્ય શિક્ષણ છે એ શાળા અને કોલેજો છે એમાં અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે. તો તેમના માટે શું છે તો કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુધારવા માટે અને જાળવણી કરવા માટે અને રોગોને રોકવા માટે છે, જોખમી વર્તણૂક ઘટાડવા માટે આવી રીતે અભ્યાસક્રમોમાં મૂકી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને તેનો અસરકારક અભ્યાસક્રમમાં જે છે વર્તમાનમાં જોઈએ તો કે તેમને હકારાત્મક પરિવર્તન લાવે છે અને વ્યક્તિ છે એનામાં જે ખામીઓ છે, આરોગ્યને નુકસાન કરતા ખોરાકો ખાતો અટકી શકે છે. દાખલા તરીકે જોઈએ તો કે દારૂ છે અને અન્ય નશીલા દ્રવ્યો છે એનું સેવન કરતો હોય છે, તમાકુ હોય છે, આ દરેક એના વિશેની સાચી સમજણ વિકસાવવાની ભૂમિકા છે એ આરોગ્યનું સમાજશાસ્ત્ર જો અભ્યાસક્રમમાં મૂકવામાં આવે તો તે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે છે. પછીનો બીજો પોઈન્ટ છે સામાજિક જાગૃતિ. આરોગ્ય વિશેનું સાચું શિક્ષણ આપવા માટે લોકોના આરોગ્ય વિશેની સભાનતા વિકસે અને તે જાગૃતિ લેવી અને તે ખૂબ જ મહત્વની ગણાય છે. જાગૃતિ લાવવી એ વસ્તુ પ્રત્યે સભાન રહેવાની સ્થિતિ, વધારે ને વધારે જે છે આવી ઘટનાઓ છે એનાથી તે દરેક વ્યક્તિ છે એને પ્રત્યક્ષ જાણવાની અને સમજવાની, અનુભૂતિ કરવાની, એની જાણવાની ક્ષમતામાં વધારો થશે. અને બીજી રીતે કીધું તો કે એક રાજ્ય તરીકે છે એને સામાજિક જાગૃતિમાં છે એ આરોગ્યનો સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ રાખવો અને આ માટે છે એને વાકેફ કરવા આ માહિતીથી, જેથી કરીને વ્યક્તિ છે એનામાં માહિતીથી વર્તણૂક છે એની ક્રિયાઓ છે એ વિશાળ પ્રમાણમાં જે શ્રેણીઓમાં રહેલી છે એ દિશા તરફ તે સીધી રીતે ઉપલબ્ધ થાય છે. અને ભારતના કેટલાક સમાજો છે એમાં આજે પણ આરોગ્યની બાબતમાં અંધશ્રદ્ધા સેવાતી જોવા મળે છે કે અંધશ્રદ્ધા જોવા મળે છે. તો કે ડૉક્ટરો છે એ સુવિધાઓ છે, ડૉક્ટરની સુવિધા આપી છે, ટેકનોલોજી આપી છે, નવી દવાઓની શોધ થતી જોવા મળે છે, તેને પ્રત્યે અણગમો વ્યક્ત કરતા જોવા મળે છે. તેવા લોકો છે કયા તો કે એ શિક્ષણથી તે જાગૃત હોતા નથી. તો આવી બધી માન્યતાઓથી દૂર કરી અને લોકોમાં જો જાગૃતિ ફેલાવવામાં આવશે તો આરોગ્યનું સ્તર જલ્દીથી ઊંચું આવશે અને લોકોમાં સામાજિક જાગૃતિ આરોગ્યને લગતી વધારે આવી શકશે. પછીનો ત્રીજો પોઈન્ટ છે સુવિધાઓનો વિકાસ. હવે સુવિધાઓ છે એનો વિકાસ કરવામાં હવે આધુનિક યુગ છે એમાં ટેકનોલોજી છે, આરોગ્યના ક્ષેત્રે વધારે ને વધારે સાધનોની શોધ તો થતી જોવા મળે છે અને થઈ પણ ચૂકી છે. તો કેટલાક દેશો છે એ રોબોટિક છે એ ટેકનોલોજીથી ઓપરેશન કરતા પણ જોવા મળે છે. અને જેમ વૈશ્વિક ક્ષેત્રે વિકાસ થતો જાય છે તેમ માનવી છે એના આરોગ્યનું પરિવર્તન આવતું જાય છે, માનવીની અનેક રોગોનો જે ભોગ બનતો જાય છે, સાથે નવી દવાઓ છે એ શોધાતી જોવા મળે છે. હવે દાખલા તરીકે આપણે કોરોના બાબતની અત્યારે લઈ તો કે એ દવા નવી શોધો થતી જાય છે. હવે વેક્સિન આવી છે, એ પહેલાં વેક્સિન એવી કોઈ હતી નહીં, પણ નવો રોગ આવ્યો એના કારણે છે નવી દવાઓ, ઇન્જેક્શનો, સિરપ આવી શોધો થતી જાય છે અને માનવી છે એના જીવનમાં સતત એ વ્યસ્ત બનતો જાય છે. જેમ માનવી વ્યસ્ત બનતો જાય છે તેટલું જ એનું આરોગ્ય છે એ ખોરવાતું જોવા મળે છે. અને આરોગ્ય ક્ષેત્રે જો એને વિકાસ અને સુવિધાઓ જે છે ગામડાઓના છેવાડા સુધી જો પહોંચાડવામાં નહીં આવે તો તે આપણા માટે કોઈ બાબત મહત્વની નથી. તો કે જો ગામડાઓના છેવાડા સુધી માનવી સુધી પહોંચશે તો જ તે સામાજિક સુવિધાઓ કે સ્વાસ્થ્યની જે સુવિધાઓ છે આપણા માટે મહત્વની ગણાશે. તો કે ત્યાંથી જ તે આરોગ્ય સુધરવું
જરૂરી છે. પછીનો પોઈન્ટ છે ચોથો, સ્વાસ્થ્ય વિષયક મૂલ્યો વિકાસ. હવે સ્વાસ્થ્ય વિષયક મૂલ્યો છે એમાં વિકાસમાં છે એ સમસ્યાઓની યથાર્થ એટલે કે સાચી માહિતી અસરકારક સમજૂતી આપવા માટે ન આવે તો તે સ્વાસ્થ્ય વિશે જો ગંભીર ચર્ચા કરવામાં ન આવે તો તે સ્વાસ્થ્ય વિષયક મૂલ્યો છે આપણા માટે આંતરિક બાબત રીતે જોઈએ તો કે આંતરિકરણ શક્ય બનતું નથી. હવે દરેક વ્યક્તિ છે એની સમસ્યાઓ છે એના વિશેની સાચી માહિતી હોવી જોઈએ, કોઈ અફવાઓ ન હોવી જોઈએ, તો વ્યક્તિ છે એનું સ્વાસ્થ્ય છે એ સારું સુધરશે. હવે દરેક વ્યક્તિ છે એ બાલ્ય અવસ્થા, તરુણ અવસ્થા, વૃદ્ધાવસ્થામાં જે શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ ખૂબ જ મહત્વનો ગણાય છે તો તેમના તમામ સ્વાસ્થ્ય છે એ સ્વચ્છ તન અને મન પર રહેલો છે. હવે તરુણ અવસ્થાથી જ કેટલાક શારીરિક ફેરફારો થતા જોવા મળે છે તો કે દીકરા હોય કે દીકરી હોય છે. હવે એ દીકરા દીકરી હોય છે એને ઘરમાં થતા અસમાન વ્યવહાર, દીકરાઓ છે એને વધારે મહત્વ આપવામાં આવે છે અને દીકરીને ઓછું મહત્વ આપવામાં આવે છે તો કે એ કયા સમાજમાં તો કે અશિક્ષિત સમાજમાં. જો શિક્ષિત સમાજ હશે ત્યાં આવું કોઈ પ્રકારનું જોવા મળશે નહીં. તો કે શિક્ષણનું પ્રમાણ સ્તર વધશે તો એના કારણે છે આવા વ્યવહારો, અસમાન ઉછેર, એના ઘણા બધા સમાન વિકાસની જે પ્રક્રિયાઓ છે સ્વાસ્થ્યના મૂલ્યો વિકસાવવામાં બાધારૂપ બનતા જાય છે અને આરોગ્યનું જે સમાજશાસ્ત્ર છે એના શિક્ષણના વ્યાપના કારણે છે એવો સંજોગો છે એનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટતું જોવા મળે છે. અને સ્વાસ્થ્યની જાળવણી માટે છે એ પોષણયુક્ત આહાર વધારે ને વધારે પ્રાધાન્ય ગણવામાં આવે છે. જો તરુણ અવસ્થામાં દરેકને છે એ પોષણયુક્ત આહાર આપવામાં આવશે તો તેનું આખું જે જીવનની છે તરુણ અવસ્થાથી લઈ અને તે વૃદ્ધાવસ્થા સુધીની દરેક એના જે છે પડાવો એ સારી રીતે જીવી શકશે. પછીનો પાંચમો પોઈન્ટ છે આયોજન અને ખ્યાલનો અમલ. હવે આયોજન અને ખ્યાલનો અમલ તો કે સરકારી દ્વારા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે, નાના મોટા મંડળો દ્વારા છે એ આરોગ્યની જાળવણી માટે છે લોકોમાં જાગૃતિ ફેલાવવાના માટેના ઘણા બધા કાર્યક્રમો અને પ્રોગ્રામો કરે છે. આમ જો થતું રહેશે તો પણ છે એ મૂળ મુદ્દા ઉપર આપણે જોઈએ તો કે મૂળ બાબત ઉપર જોઈએ તો કે આરોગ્યમાં સભાનતા આવશે અને આટલા કાર્યક્રમો કરે છે કે યોજનાઓ કરે છે અને આયોજનો કરવા છતાં પણ મોટા ભાગના સમાજો છે એમાં આરોગ્યની સ્થિતિ છે એ કથળેલી જોવા મળે છે. આથી મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે અને ગરીબો છે કે જે વંચિત છે લોકો કે લઘુમતી સમાજો છે એના માટે કોઈ આરોગ્ય વિષયક આયોજન કરવામાં આવે છે પણ તેના સુધી તે પહોંચતું નથી. એના માટે શું કરવું જોઈએ તો કે અમલીકરણ છે કડકપણે થવું જોઈએ કે દરેક વ્યક્તિ સુધી તેની માહિતી પહોંચવી જોઈએ અને તેનો કડકપણે છે એ ઉપયોગ થવો જોઈએ. અને જો લોકો છે એના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી વધે, આરોગ્યની સભાનતા વિકસે અને ખ્યાલોનો અમલ મૂકવો છે એ આપણા આવા દરેક ખ્યાલો છે એનો અમલ મૂકવો ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી ખ્યાલો છે એનો અમલ નહીં થાય ત્યાં સુધી આયોજનમાં કોઈ પણ અર્થ જે છે આયોજન છે એનો અમલ કરવો કે આયોજન કરવું એનો કોઈ પણ અર્થ છે એ સરતો નથી. અને જે અમલનો અર્થ જે આપણા માટે જેટલો મહત્વનો છે એટલો જ તેનું કડકપણે છે એ આયોજન કરી અને તેનો કડકપણે અમલ કરવો જરૂરી ગણાય છે. પછીનો પોઈન્ટ છે છઠ્ઠો તો કે સાતમો પોઈન્ટ છે સૈદ્ધાંતિક વિકાસ. હવે સૈદ્ધાંતિક વિકાસ છે એ લોકો સુધી તો કે જે લોકો છે એના વૈશ્વિક ક્ષેત્રે જે છે સૈદ્ધાંતિક રીતે છે એ આમૂલ પરિવર્તનો લાવવા કે વિશ્વ ક્ષેત્રે આરોગ્યના સંદર્ભમાં ઘણા બધા આમૂલ પરિવર્તનો લાવવા માટેના સૈદ્ધાંતિક વિકાસ છે એ જરૂરી છે. એટલો જ સમાજશાસ્ત્રીઓ અને સંશોધકો છે અને સમાજના આરોગ્યના જે હકારાત્મક સુધારો લાવવા માટેનો પ્રયત્ન પણ એટલો જ સૈદ્ધાંતિક વિકાસ માટે જરૂરી ગણાય છે. હવે આવી બધી ઘટનાઓ છે એ જુદી હકીકતોને અલગ તારણો અને તારવણી માટે મેળવે છે. અને ત્યારબાદ જોઈએ તો કે સૈદ્ધાંતિક રચાતો તો હોય છે સૈદ્ધાંતિક વિકાસ પણ આરોગ્યના સમાજશાસ્ત્રમાં તે અનેક વૈજ્ઞાનિક ખેડાણો પણ કરતા જોવા મળે છે. અને આ સિદ્ધાંતો છે એના આધારે છે સમાજના ભાવિ આરોગ્યની કલ્પના છે એ આપણે કરી શકીએ કે આપણું આરોગ્યનું ભાવિ છે એ કેવું હશે, કે હવે પછીની પેઢી છે એનું આરોગ્ય કેવું હોય છે એના વિશેની પણ આપણે કલ્પના કરી શકીએ. તો આરોગ્યનું સમાજશાસ્ત્ર છે તો કે એની ભૂમિકાઓ છે કે નવા સંશોધનો કરી સૈદ્ધાંતિક જે છે એ
રચી અને સમાજ અને વ્યક્તિ છે એનું આરોગ્ય સુધારવા માટે છે એ કામ કરવું ખૂબ જ જરૂરી છે. અને જો આરોગ્ય છે એ સુધારો, વ્યક્તિ અને સમાજનું આરોગ્યમાં જો સુધારો લાવવો એ કામ આપણા માટે ખૂબ જ મહત્વનું છે, અને તે પણ સૈદ્ધાંતિક વિકાસ દ્વારા, જેથી કરીને લોકોમાં આરોગ્ય બાબતની સભાનતા આવશે તો જ એનું આરોગ્ય જલ્દીથી સુધારો લાવી શકશું. આ હતો આપણા આરોગ્યના સમાજશાસ્ત્રના આંતરવિષયક ભૂમિકાઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો પોઈન્ટ બીજા લેક્ચર સાથે આપણે ભણીશું.